માય યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય રામદેવ પીર. આજના વ્લોગની અંદર તમારું સ્વાગત છે. ને મિત્રો, આજે વાગી ગયા છે સવારના 8. 8:15 વાગી ગયા છે ને જોઈ શકો છો તમે પીનલના પપ્પા કામે જતા રહ્યા છે. તો મિત્રો, જો અમારે આ બધું કામ પડ્યું છે, ગોદરા વારવાના છે અને અમારા પીનલ બેન ચા પીવે છે. પીનલ બેનને જલ્દી પાર આવતો નહીં, કારણ કે 2 દિવસ રજા પડી હતી એટલે લેસન ખૂબ જ છે એમને. તો એમને થોડી વાર લાગશે લેસન કરતા, તો ટેન્શન હોય એના લીધે વહેલા ઉઠાડી દીધા, નકર 9 વાગે ઉઠાવી દે. તો જો મિત્રો, નક્ષના નહીં હતી. ગુડ મોર્નિંગ કહેતો બેટા. જય શ્રી કૃષ્ણ. અને આ બધા કપડાં જે પડે ને બધા જ વોશ કરવાના છે, એટલે કે ધોવાના છે. અને હવે અમે આ બધું કામ પતાવી અને કપડાં બપડા ધોવા બેસી જઈએ અને પછી રસોઈ, નાહવાનું, ધોવાનું એ બધું. ચાલો. સબસ્ક્રાઇબ કહેવાય. સાસુમાએ કચોરી કટાવી તો લાયા અમે, બરાબર. જો અને બેન નાસ્તો કરવા બે હતા 10 વાગે, લેટ આવી ગયો. તો જો આવું કચોરી બની છે, નહીં મજા આવે ખાવાની. કપડા બપડા ધોઈને પાછા આવી જશે ને નાસ્તો કરવા બેઠા. થોડુંક આટલું કચોરી ખાતી મેં, એ બધા ફાવતું નહીં આપણને, કારણ કે દોધમાં દુખાવો થાય છે. અને વાગી ગયા છે 10 અને હવે રસોઈની તૈયારી કરવાની છે. પહેલાં નાહવાનું, પછી રસોઈ, બરાબર. જો મિત્રો, આપણે સરસ મજાનું મગનું શાક કરવાનું છે. તો મિત્રો, સહેજ બળ્યા હતા નહીં જેવા, કારણ કે તપેલીમાં પ્રોબ્લેમ થઈ જતો, પાણી ખૂટ્યું હતું ને આ મેક્યું છે આપણે. આ નાખી દીધું સરસોકું તેલ. જો મિત્રો, આપણે બધા મસાલા કરી દીધા છે ને હવે આપણે આમાં નાખવાની છે રાઈ, નાખીશું ધાણા. જો મસ્ત આખા દાણા ફૂટો, મસ્ત મજાના રહી ફૂટો. અને એમાં આપણે શું નાખવાનું છે ખબર? થોડીક હળદર અને થોડુંક નાખીશું હિંગ. હલ્દી વાર હિંગ નાખી દેવાનું છે. અને પછી આપણે નાખવાનું છે, જે તમે આ રીતના જ વઘાર કરતા હશો ને કોમેન્ટની અંદર જલા લખજો. આ નાખી દીધું આપણે. અને ડુંગળી પણ નાખીશું અંદર. તો ડુંગળીને લીધે ટેસ્ટ એકદમ સારો આવે. મગનું શાક કોઈ પણ ના ખાતું હોય ને તો ખાશે એમ. જો આવી રીતના બનાવી દીધું છે આપણે શાક મગનું. હવે આમાં પાણી વેડીશું. જો મિત્રો, આપણે પાણી વેડી દીધું છે ને કંઈક આવો ટેસ્ટ થયો છે એનો. અને હજુ કોથમીર આપણે સર્વ કરીએ. જો મિત્રો, આપણે મગનું શાકમાં કોથમીર સર્વ કરીને હવે થોડી વાર ચડવા મૂકી દઈશું. 5-10 મિનિટ પછી લઈ લઈએ. તો મિત્રો, અમે ઘરે પહોંચી ગયા છીએ ઓલરેડી. રાતનો સમય છે. તે થોડી ક્લિપ આ વિડીયોની અંદર તમને બતાવવામાં આવી છે, કારણ કે આગલા વિડીયોની અંદર તમને જે હતા એવી રીતને જ આપણે બતાવ્યું હતું ને થોડુંક આ વિડીયોની અંદર પણ અમને સહન કરી લેજો. તો મિત્રો, એક નાની એવી વાત છે, થોડુંક ટેન્શન જેવું, પણ ચાલો તમને નહીં કહી નકર પછી તમે પણ ટેન્શનમાં આવી જશો અમને જોઈને. તો મિત્રો, થોડુંક ટેન્શન જેવી વાત, તો ભગવાન સારું કરશે. કૃષ્ણ ભગવાનને કહી દો તમે પણ કે જલ્દીથી આ ટેન્શન મારું દૂર થઈ જાય. અને હું પણ કહીશ તો વધારે વાત તમારી સાંભળશે, કારણ કે તમે જેટલી પ્રાર્થના કરશો ને એટલું મારું કામ થશે. તો મિત્રો, અમે લોટ બાંધી દીધો છે. લોટ બાંધી અને પીનલના પપ્પા ભાજી લાવવાના હતા, કારણ કે આજે મારે બહુ લેટ થઈ ગયું છે કામની અંદર. અને વિડીયો એડિટિંગ કરવાના હતા ને એ બધું ઘણું બધું કામ પણ બાકી હતું. ફેસબુકની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો નાખવાના બાકી હતા ને બ્લોગ પણ બનાવવાના, એડિટિંગ કરવાના બાકી હતા. જે બ્લોગ અમે કાલ નાખ્યો તો એમાં બહુ જ વાર લાગી હતી. અને પીનલના પપ્પા આવી પણ ગયા છે, તો એ આવી જશે એટલે થોડું ટેન્શન મને ઓછું થઈ જશે, બરાબર. થઈ ગયું કોમ? હે કેમ ટોપી પહેરી? ઠંડી વાતી હતી રે જબ્બર. હાય ઘરમાં તો વાતી જ નહીં ત્યાં ઠંડી. અમારે તો મસ્ત નહીં લાગતું. જો ખાલી ઘરમાં આવી સ્વેટરે કાઢ નાખશો તમે. શું દેખાય હાલે યારે એલિયન જેવા? આમ જોજો. હા, ઓખોય પીરી પીરી દેખાય. ચોઈ લાયા? કને કર્યું? હા, ચોપો ચો જઈ પણ એની ઉંદેરા ખાઈ ગયા.
અને પાછા બધા ફિલ્મનો મજ માણી રહ્યા છે અને નયાતીબેન પીનલબેન નક્ષ કુમાર આપણે ખાવા બેઠી ગયા છીએ અને બનાવી છે અમે રોટલી અને આ બનાવી છે ભાજી. તો જો આ મિત્રો હું વિડીયો ઉતારું છું એટલે પીનલના પપ્પા બધાને પીરશે હાથ તો એટલે મારો પણ વારો આવી જશે, મને પણ આપી દીધું છે અને એ પણ લઈ લેશે. થઈ જાય ને બધાને વાટકા કમ્પ્લીટલી? ના આટલી જ બસ. તો બહુ અમે ભાજી પાઉં ખાવા બેસી ગયા છીએ. સરસ મજાની પાઉં ભાજી છે. તો અમે ભાજીમાં પાઉંની જગ્યાએ અમે હા ને તે રોટલી યુઝ કરશું. ના લગીર તીખું હશે બહુ. બસ હા નકશું જો ખાલી બીવાઈ ગયું. ચાલો મિત્રો અમે જમી લઈએ હવે. મિત્રો અહીં આગળ લડમ લડ ચાલુ છે બધાનો. અને આ શું ખાવ ભલે પાછા તમે? રાતમાં બોર ખાવા એવું હોય એમ કહો કે બોર ખાઈને ચોર બની જાઓ. નહીં પીનું ગાઈસ મારી મમ્મીને ઘઉં ચારો હોય રાત થઈ જયો. જો અમે બહાર જતા ને એટલે મોડું કીધું આજે ના દયાનું પતવાયું છે એટલે તાર રાતમાં લઈ લેવું પડ્યું અમારે. જો બીજી એક ઘંટી ચાલુ છે. જો મિત્રો મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને. મારે નવા નવા બ્લોગ જોવા માટે ચેનલનું બેલ આઇકન દબાવી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને મારા વિડીયોને લાઈક પણ કરી દેજો જેથી કરીને અમને સપોર્ટ તમારો ફૂલ મળે. તો મિત્રો શેર પણ કરજો તમારા મિત્રો સાથે. તમને જો વિડીયો ગમે તમારા બ્લોગની અંદર તમને ફટાફટ આપણા બ્લાઉઝ સીવવાનું જોવા મળશે, પછી બ્યુટી પાર્લરનું પણ જોવા મળશે, ઘરની રસોઈ પણ જોવા મળશે અને કોઈ જગ્યાએ અમે પર્યટન એટલે કે પ્રવાસ કરીશું તો પણ તમને જોવા મળી જશે. તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચલો મિત્રો બાય બાય.